અમારા સૌ આગેવાનોએ ખેડૂતોના આ મુદ્દાને સાથ સહકાર આપવા માટે થઈ જાહેર નિવેદન કર્યું કે ભાઈ વાત ખેડૂતોની હોય તો એમાં અમારો સપોર્ટ છે. ખેડૂતોને જે કાંઈ મુદ્દો ચાલી રહ્યો છે એમાં અમારો પૂરેપૂરો સહયોગ છે. નોંધપાત્ર વાત એ છે કે હું જ્યારે કોંઢ ગામમાં ગયો અને ઈશુદાન ગઢવી જ્યારે જેતપર ગામમાં ગયા ત્યારે અમે કોઈ પાર્ટીલક્ષી કે રાજકીય વાત નથી કરી. અમે માત્ર ખેડૂતોના મુદ્દા ઉપર એક ખેડૂતના પ્રતિનિધિ તરીકે કે ખેડૂતોના શુભચિંતક તરીકે જે કાંઈ વાત વિષય રાખવાની થાય એ અમે રાખી. હવે આવતીકાલની ટ્રેક્ટર રેલીમાં જ્યારે મેં અને અમારા ઈશુદાન ગઢવીએ અને બધાએ સપોર્ટ જાહેર કર્યો તો કોંગ્રેસ પાર્ટીના મિત્રોએ અમારા વિરુદ્ધમાં ખૂબ ખરાબ ટીકા ટિપ્પણીઓ કરી અને ખૂબ ખરાબ રીતે અમને ક્રિટિસાઇઝ કર્યા, અમારી ટીકા ટિપ્પણી કરી, નિંદા કરી. ઇટ્સ ઓકે. હવે કોંગ્રેસ પાર્ટીના મિત્રો જો એવું ન ઈચ્છતા હોય કે ખેડૂતોના મુદ્દામાં અમે સહયોગ આપીએ તો કંઈ વાંધો નહીં. ખેડૂતોનો મુદ્દો છે, બીજો અન્ય કોઈ વાદ વિવાદ ન થાય, કારણ વગરનો મુદ્દો ડાયવર્ટ ન થઈ જાય, એટલા માટે હું તો નિર્ણય કરું છું કે કંઈ વાંધો નહીં, હું નહીં આવું. કેમ કે મારા આવવા માત્રથી જો ખેડૂતોને તકલીફ પડે એવું હોય તો હું બિલકુલ નહીં આવું. ખેડૂતોને તકલીફ પડે એવું કામ કરવા માંગતા નથી. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.